શાસ્ત્ર અનુસાર યુગો અને સદીઓથી સનાતન ધર્મનો જ્યારે સ્થાપનની કોઈ આપણી પાસે તારીખ નથી, પણ સનાતન છે એ આદિ અનાદિ અનંત છે. અને જેઓએ વેદશાસ્ત્રનું રચના કરી અને વેદોના આધારે આપણે ચારો વેદોને આધારે આપણે જીવન જીવતા હોઈએ છીએ, એવા ભગવાન વેદ વ્યાસની અને વ્યાસ પૂર્ણિમા એ આજનો આ પવિત્ર દિવસ છે. અને આ પવિત્ર દિવસે આપણે કોઈ પણ આધ્યાત્મિક મહાન પુરુષોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જતા હોઈએ છીએ. આના માટે આપણે ગુરુ બનાવતા હોઈએ છીએ. તો ગુરુ શા માટે બનાવાશે? ગુરુ બનાવવાનો ધ્યેય શું છે? મા બાપ પહેલાં એમના મોટા ગુરુ અને મહાન ગુરુ છે, જેને જગત અને દુનિયા બતાવી છે. એવા માતા પિતા પોતાને કષ્ટ ઉઠાવી મહેનત મજૂરી કરી એ બાળકને ભણાવી ગણાવીને હોશિયારને સમાજમાં ઊભો કરી શકે એવું કોઈ તત્વ હોય તો એ માતા પિતા છે, અને એ એના મહાન ગુરુ છે. પરંતુ એને આધ્યાત્મિક રસ્તા તરફ લઈ જવા માટે કોઈ સદગુરુની જરૂર છે, કોઈ મહાપુરુષનો જરૂર છે. ત્યારે આપણે કોઈ સંતની શોધ કરતા હોઈએ છીએ. તમે પરમાત્માને ગુરુ માની શકો છો. દત્તાત્રેય 24 ગુરુ કર્યા છે. 24 ગુરુ કઈ રીતે કર્યા છે? તમે કોઈ પણ વ્યક્તિમાંથી કોઈ ઉપદેશ ગ્રહણ કરી શકો છો. કરોળીઓ એક જાળ બાંધવા માટે પ્રયત્ન કરે છે, 1000 વાર સડે અને 1000 વાર ઉતરે છે, અને આખેરીની મંજિલ છે જાળ તૈયાર કરવી. એવી મકડી અને કરોળી. હવે આવી રીતે કૂતરાને પણ કોઈ કમંડળ નથી, હાથ નથી, સતત જિંદગી જીવે, એટલે ભગવાન દત્તાત્રેય એમને પણ ગુરુ માનેલા છે. કોઈ પણની અંદરથી ઉપદેશ લેવો એ પણ એક ગુરુ તત્વ છે. એટલે આવું તત્વ આપણે સમજવા માટે મંદિરમાં જતા હોઈએ છીએ, ભગવાનની શોધ કરવા માટે કંઈ પણ જગ્યા પર જતા હોઈએ, અને ત્યાં ઈશ્વરની તલાશ કરવા માટે કોઈ આધ્યાત્મિક મહાપુરુષ પાસે જવું પડે છે. આપણે અનેક મહાન પુરુષોના દાખલા જોઈએ. ભવાનીએ પણ નારદજીને ગુરુ કરેલા શિવ તત્વને મેળવવા માટે, અને નારદજી એવું કીધું કે તમારે એને મેળવવા માટે તપ કરવું પડશે, અને તપ કરીને ભવાનીનું પ્રાપ્ત થયું. એવી રીતે પ્રહલાદને પણ નારદજી ગુરુ મળેલા, અને નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપી અને પરમાત્માને કે મારે મળવો છે, મારે ઈશ્વરને મળવું છે. તો ઈશ્વરને મળવા માટે બોલે વિષ્ણુની ભક્તિ તમે કરો, તો બોલે શ્વાસ બંધ કરી દો. શ્વાસ બંધ કરવાની પ્રક્રિયા કરી એટલે ભગવાન નારાયણને દર્શન થયા. આવું તત્વ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર છે. આપણે એ તત્વને જાણવા માટે ગુરુનું સાનિધ્ય લેતા હોઈએ છીએ, અને એવા ગુરુ તત્વ તમને સમજાવે અને ત્યાં તમને શક અને ભ્રમ પેદા થાય તો એવા મહાપુરુષ પાસે ન જવું. સાહેબ બટુગીરી મહારાજ હોય છે, એકચુઅલ કોઈ મહાત્મા હો, તમને એવી લાઈન કોઈ આપે તો એ સાધુને છોડી દેવો. જીવનની અંદર સત્ય સમજવું બહુ મુશ્કેલ છે. એક મા પોતાના બાળકને, નાનું બાળક હોય અને બીમારીમાં એને ગળી દવા પીવડાવવાની હોય તો હાથ પગ બધું પકડી રાખે, અને હું કરીને એને મોઢામાં બે, તો એને હું ત્રાસ સમજવો, અત્યાચાર સમજવો, એને પ્રેમ નહીં સમજવો. પણ બાળકને ખબર નથી, માને ખબર છે કે મારા છોકરાને દવા ન પીવડાવવું તો એ માંદું પડે, બીમાર પડે. એવી રીતે ગુરુ તમને કદાચ કોઈ શબ્દ બોલે કે કંઈ કહે તો એની અંદર તમારી અંદર કંઈક પડેલું છે, એને જગાડવા માટે. ગુરુ તમારી ભીતરની શક્તિને જગાડે છે. તમારે કરોડો રૂપિયા માટે ગુરુ બનાવવાના છે, લાખો રૂપિયા માટે? અરે સ્વામી વિવેકાનંદની અસંખ્ય મહાન પુરુષોએ, રાજા ભરતશ્રી 92 લાખ માળવાનો ધણી ગુરુના સાનિધ્યમાં ગયો. 400 પટરાણી એ પણ ગુરુના સાનિધ્યમાં ગયા. ગુરુનું સાનિધ્ય એટલે શું? આપણે આજે મહાત્માઓને ગુરુ તો બનાવી લઈએ છીએ, અને અમુક જગ્યાએ તમને તત્વને સમજવા માટે બહુ મુશ્કેલ છે. એ ગુરુ માટે આપણે ગમે તેવું બોલતા હોઈએ, ગમે તેવું વર્તન કરતા હોઈએ, તમને એ સમાજ છે ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે. સમાજને ખબર છે ભગવાનનું વૈરાટ સ્વરૂપ કોઈ હોય તો સમાજ છે. એ સમાજને ખબર છે કે આ વ્યક્તિ કેવી છે, શું કરે છે, શું બોલે છે. મારા વિશે દરેક સમાજ, આજે તો ગૂગલ અને મેપની ખબર છે કે તમે શું કરો છો, તો આ દુનિયાને કેમ ન ખબર પડે? આપણે પરમાત્માની શોધ કરી રહ્યા છીએ, ઇન્ટરનેટ સુધી પહોંચી ગયા છીએ, પણ કોઈના ભીતરને સમજવાનો પ્રયાસ નથી કર્યો. આપણે ભીતરને કોઈ સમજવાનો, કોઈ ભીતરની શક્તિને જગાડવા માટેના પ્રયાસ કરવાના છે, અને એના માટે જ ગુરુનું સાનિધ્ય હોય છે.
આ તત્વને સમજવા માટે એ વ્યાસ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા છે. અને જો તમને કોઈ એવા વ્યક્તિ માટે વિશ્વાસ ને શ્રદ્ધા બેસતા હોય તો તમે એમને મનથી ગુરુ માની એમના આચરણ કરી એમની પાસે શાંતિપૂર્ણ પ્રેમપૂર્ણ મર્યાદાયુક્ત થઈને એની પાસે બેસો અને સમજાવો. અને તમને મરા મંત્ર આપશે તો પણ તમને રામ સુધી લઈ જશે. વાલ્મીકીના ગુરુને મંત્ર શું આપ્યો? મરા મરા. બોલે રામ રામ નહીં આવડે. એ મરા મરા જપતા પણ રામને પહેલાં જેને ગાથા લખી નાખી આ ગુરુ મંત્ર છે. તમને ગુરુ મંત્ર નમઃ શિવાય, ભગવતી વાસુદેવાય, રામ, જે મંત્ર તમને ગુરુમુખે મળેલો છે એ તમારા જીવનનો ઉદ્ધાર કરનારો મંત્ર છે. રાજ કેમ ના હોય, મજ કેમ ના હોય? રામકૃષ્ણ પરમહંસે ખાલી મા 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 જપતા જપતા મહાકાળીના દર્શન સુધી પહોંચી ગયા. આપણે બધા મંત્રો જપીએ છીએ, ગુરુને માનીએ છીએ, ગેટની બહાર જઈને ગુરુ માટે ગમે તેવું વિચારીએ છીએ, ગમે તેવું વર્તન કરીએ છીએ. ધિક્કાર છે આપણા જિંદગીને, આપણે ગુરુ લાયક જ નથી. છતાં તમને ગુરુ અપનાવે છે, એ એની મહાનતા છે. મા બાપ ગમે એટલું છોકરું બાળક તોફાન કરે તો પણ મા બાપ એ બાળકને અપનાવે છે અને તરછોડતું નથી. એ ગુરુ છે, તમારા માતા પિતા તુલ્ય છે. એ તમારા હજારો ગુના માફ કરીને તમને અપનાવે છે. છતાં જ્યારે જીવની આંખ ન ખુલે ત્યારે હૃદયથી એ ભગવાનને કહે છે કે હવે મારા હાથની વાત નથી, આને સુધારવો એ તારા હાથની વાત છે. આવું તત્વ એ ગુરુ તત્વ છે. અને આ તત્વને સમજવા માટે એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે. આજે પૂરા વિશ્વની અંદર ગુરુ પૂર્ણિમા મનાવતા હોઈએ છીએ, પરંતુ ગુરુના ઉપદેશને સમજવો, ગુરુને ભીતરથી જાગૃત કરવા, ગુરુ આપણા હૃદયમાં વાત કરી અને આપણને કંઈક સારી પ્રેરણા મળે એના માટે કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂંજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ. હું ઘણીવાર જોયું છું મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા થાય તો મોક્ષ મળે. ધ્યાન ગુરુનું ધરવા આ બધાને ખબર છે, છતાંય આપણને ખબર નથી કે આપણી ભીતર શું ચાલી રહ્યું છે. ભીતરને જાગૃત કરવા માટે જ આ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે. આપણા જીવની જાગૃતિ કરવા માટે, ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવા માટે આ વેદ વ્યાસે એક નિયુક્ત કરેલી છે. અને આપણા બધાના હિન્દુઓની સંગઠન માટે આ વ્યાસ પૂર્ણિમા છે કે આપણે બધા એક માળા મણકાની જેમ પૂર્વે જઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવાના પ્રયાસ કરીએ. એના માટે આ તત્વ છે. કોઈ વ્યક્તિને આપણે ગુરુ માની લીધા, એ કાલે નથી તો શું આપણે મૃત્યુ પામ્યા પછી આપણે બીજા ગુરુનું સંશોધન કરવાનું છે? અમારા ગુરુ સન્નુમાં દેવલોક થઈ ગયા અને 2-4-6 મહિના કે વર્ષ પછી જ્યારે હું કોમામાં ગયો ત્યારે મારી સામે આવીને ઊભા રહ્યો ત્યારે મને ખબર પડી કે મારા ગુરુ સ્વયં હાજર છે. દેહનું મૃત્યુ થાય છે, મૃત્યુ તમારા શરીરનું થાય છે, તમારી ચેતનાનું નહીં. ચેતના જાગૃત રહે છે અને આવા મહાપુરુષોની ચેતના હંમેશા જાગૃત હોય છે. તમારી એના ઉપરની જેવી શ્રદ્ધા છે ને એવું એ કામ કરે છે. એક પથ્થર માટે આપણે દેવ બનીને માનતા હોય છે. એક માણસને પથ્થર મૂકી અને મહાદેવ થઈ જતો હોય, એક માણસ એક પથ્થર ખોડીને હનુમાનજી થઈ જતા હોય, તો આપણે તો દરરોજ પથ્થર પૂંજી અને એ ભગવાન થતા હોય તો આપણે તો મનુષ્ય જાગતા નરને જોઈએ. આવા જાગતા નર પુરુષોની સાથે બેસી છતાં જો તમારા જીવની જાગૃતિ, તમારા અનેક જન્મના એવા કર્મો હોય છે કે સંતોનું સાનિધ્ય મળવા છતાં તમારા જીવનમાં પરિવર્તન નથી. પરિવર્તન લાવવું જ પડશે, આજે નહીં તો કાલે. નહીતર ઈશ્વરની જે થપ્પટ છે ને એ તમને મને દેખાતી નથી. ગુરુ જ્યારે હાથ જોડી દે ત્યારે ઈશ્વર કહે છે કે દીકરા હું છું બેઠો છું. અને આવા મહાપુરુષોનું સાનિધ્ય એટલે કૃષ્ણ, રામ, અનેક મહાન પુરુષોએ, ગોપીચંદ, ભરતરી, એને શું કમી હતી છતાં એ સંતોનું સાનિધ્ય કેમ અપનાવ્યું? એને શું સુખ ન હતું? એટલા માટે જ આપણે આ ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા આપણે મનાવીએ છીએ. આ લોકોને પણ જવાનો સમય છે. હું હિતેશગીરીને 2 શબ્દોની અને આમાં આજે આપણે કાર્યક્રમ રાખેલું છે. કોઈને પણ અટલ આશ્રમ વિશે બોલવું હોય તો એ બોલી શકે છે. સર્વપ્રથમ હું હિતેશગીરી ગોસ્વામીને આપું છું આશ્રમ વિશેનો થોડો પરિચય અને આશ્રમનો આપું.